રાજકારણમાં ઉતાર ચઢાવ તો સામાન્ય છે। આજે 100 લોકો જોડાય તો કાલે 10 લોકો પાર્ટીમાંથી રાજીનામું પણ આપે। એટલે આવા લોકો અને પાર્ટીમાં એક પેટર્ન હંમેશાથી જ સેટ હોય છે અને એમાં કશું ખોટું અથવા ખરાબ પણ નથી। રાજકારણમાં આવે મજા આવે ત્યાં સુધી રાજકારણ કરે અને પછી એમ લાગે કે હવે આપણી વિચારધારા પક્ષ સાથે નથી બંધ બેસતી એટલે અન્ય કોઈ સાથે લક્ષ્ય સાથે કોઈ બીજી પાર્ટીમાં જોડાઈ જાય। પક્ષમાંથી રાજીનામું આપવાનું કારણ અન્ય હોઈ શકે, પરંતુ જ્યારે પણ કોઈ નેતા છે પક્ષમાંથી રાજીનામું આપે છે ત્યારે એક વાત કહે છે કે મારી તબિયતના લીધે અથવા કોઈ પણ હોય, કોઈ પાર્ટી હોય, કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, આખરે તેમનું કારણ એ જ હોય છે। આવી ઘટના પણ આમ આદમી પાર્ટીમાં થઈ છે। આમ આદમી પાર્ટીના એક જોગીએ પાર્ટીને ગુડ બાય કહી દીધું છે। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। વિસાવદરમાં ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીમાં નવી આશાના કિરણો જાગ્યા હતા કે હવે ફરી એક વખત ગુજરાતમાં છે આમ આદમી પાર્ટી પોતે સારું કામ કરશે અને લોકોના દિલ જીતશે। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પાછળ ઘણા એવા લોકો છે કે તેમના ચહેરાઓ બહાર નથી આવ્યા, પરંતુ તેમણે જે કામ કર્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા હોય તેવું મનાઈ રહ્યું છે। એ ચહેરાઓ છે પ્રવીણ રામ, રાજુ કરપડા, કરશનદાસ બાપુ પાદરકા। આ બધા ચહેરાઓ સિવાયના અન્ય જે ચહેરાઓ છે જે પડદા પાછળ કામ કરી રહ્યા હતા તેમની મહેનતને લીધે જ ક્યાંક વિસાવદરમાં રંગ લાવ્યો હોય અને તે જીત કહેવાશે મળી હોય તેવું લાગી રહ્યું છે। આ બધાએ સભાઓ કરી, લોક સંપર્ક કર્યા અને આમ આદમી પાર્ટીને ખૂબ સારું પરિણામ મળ્યું। આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે એક હાથે તાળી ન પડે, એટલે બધાની મહેનત અને લોક સમસ્યાને લઈને જ્યારે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી હતી ત્યારે તેની ભવ્ય જીત થઈ। પણ આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટી માટે આગામી સમય ખૂબ આકરો રહેવાનો છે અને તેનું કારણ છે કે ચૈતર વસાવા છે જેલમાં છે અને કરશનદાસ બાપુ છે તેમણે રાજીનામું આપ્યું છે। ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટી માટે તાજેતરની બે મોટી ઘટનાઓ, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું જેલવાસ અને સૌરાષ્ટ્રના અગ્રણી નેતા કરશન બાપુ ભાદરકાનું રાજીનામું, પાર્ટીના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નાર્થો ઉભા કરી રહી છે। આ બંને ઘટનાઓ પાર્ટી માટે બેવડા ફટકા સમાન છે, જેની અસર આદિવાસી પટ્ટા અને સૌરાષ્ટ્રના રાજકારણ પર સ્પષ્ટપણે જોવા મળી શકે છે। ચૈતર વસાવાની વાત કરીએ તો આદિવાસી અસ્મિતાનો ચહેરો અને જેલવાસની જે અસરો છે તે ખૂબ થવાની છે। ચૈતર વસાવા માત્ર ડેડિયાપાડાના આપ ધારાસભ્ય નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજનો એક મજબૂત અને લોકપ્રિય અવાજ છે। જમીની સ્તરે આક્રમક રીતે લોકોના પ્રશ્નો ઉઠાવીને તેમની જે કાર્યશૈલી છે તેમને ટૂંકા ગાળામાં જ આદિવાસી યુવાનોમાં અને સમાજમાં એક આગવી ઓળખ અપાવી છે। વન વિભાગના અધિકારીઓ સાથેના વિવાદ સહિતના વિવિધ કેસોમાં તેમની ધરપકડ અને લાંબા સમયથી ચાલી રહેલું જેલવાસ આપ માટે મોટી ખોટ છે। હવે એ સમજીએ કે ચૈતર વસાવાના જેલવાસની જે મુખ્ય અસરો છે તે કઈ છે। આદિવાસી પટ્ટામાં હવે નેતૃત્વની ખોટ પડશે। આપે ચૈતર વસાવાના ચહેરા પર આદિવાસી વિસ્તારમાં પોતાની પકડ છે મજબૂત કરી હતી, હવે તેમની ગેરહાજરીમાં પાર્ટી આ વિસ્તારમાં નેતૃત્વની કટોકટીનો સામનો કરી રહી છે। મનોબળ પર પણ એક અસર તેની ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે। એક ચૂંટાયેલા અને એક સક્રિય ધારાસભ્યોનું લાંબા સમય સુધી જેલમાં રહેવું પાર્ટીના કાર્યકર્તાઓના મનોબળ પર નકારાત્મક અસર છે। એમાં પણ હમણાં આદિવાસી દિવસ છે અને આદિવાસી દિવસના દિવસે જ ચૈતર વસાવા છે તે બહાર નહીં આવે, ખુલીને ઉજવણી નહીં કરી શકે, આ ખૂબ મોટી વિસંગતતા ઊભી થઈ છે। રાજકીય ષડયંત્રોનો આરોપ સમગ્ર ઘટનામાં લાગી રહ્યો છે ત્યારે આપ સતત આરોપ લગાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર છે તે રાજકીય કિન્નાખોરી રાખીને ચૈતર વસાવાને હેરાન કરી રહી છે, જેથી તેમનો રાજકીય ઉદય રોકી શકાય। જો કે આ આરોપો જમીની સ્તરે કેટલાક મતદારોને પ્રભાવિત કરશે તે જોવું રહ્યું, પરંતુ વિપક્ષી પાર્ટીઓને જે ફાયદો થશે તે ખૂબ મહત્વની વસ્તુ છે। ચૈતર વસાવાની ગેરહાજરીથી ખાલી થયેલી રાજકીય જગ્યાનો ફાયદો કોંગ્રેસ અથવા અન્ય સ્થાનિક આદિવાસી નેતાઓ ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે। આની પહેલા પણ ચર્ચાયું હતું કે ચૈતર વસાવા જે જેલમાં છે તેમને ભારતીય જનતા પાર્ટીએ ઓફર કરી છે કે તમે જો ભાજપમાં જોડાઈ જશો તો તમારું જેલવાસ છે પૂર્ણ થઈ જશે, પરંતુ ચૈતર વસાવાએ આ સમગ્ર જે કહેવાય ષડયંત્ર છે, ઓફર છે તેને ઠુકરાવી દીધી છે। આદિવાસી દિવસ છે એની ઉજવણી કરવાની છે, એક બાજુ આમ આદમી પાર્ટીને હવે મોટી ખોટ પડી છે, ફટકો પડ્યો છે, ત્યારે ચૈતર વસાવા આમ તો ઘણા બધા મિશનને લઈને કામ કરી રહ્યા હતા, એ પછી કૌભાંડ હોય, ભ્રષ્ટાચાર હોય કે અન્ય કોઈ યોજનાઓ કેમ ન હોય,
તેણે ઘણા સમય પહેલા જ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમો જાહેર કર્યા હતા. હવે એ કાર્યક્રમો નહીં કરી શકે, એટલે આમ જોઈએ તો સરકાર સમજી વિચારીને તેમને જેલમાં રાખી રહી છે કે પછી કોઈ ષડયંત્ર છે કે પછી હજુ એમને જેલમાં રહેવું પડશે. જેલની બહાર ક્યારે આવશે અનેક પ્રશ્નો છે. 13 તારીખે ખબર પડશે કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવશે. શું તે જેલની બહાર આવશે કે નહીં, કે પછી કંઈ અન્ય કંઈ મોટું થશે કે જેને લઈને રાજકીય પાર્ટીઓ છે તેમાં તો નુકસાન થશે જ, પરંતુ રાજકીય ગરમાવો પણ વધશે. હવે વાત કરીએ કરશન બાપુના રાજીનામું. તેમણે રાજીનામું આપ્યું એ સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ફટકો આમ આદમી પાર્ટીને લાગ્યો છે. કારણ કે સૌરાષ્ટ્રના રાજકારણમાં અને ખાસ કરીને ખેડૂત સમાજમાં સારી પકડ ધરાવતા કરશન બાપુ ભાદરકાનું રાજીનામું પાર્ટી માટે વધુ એક ઝટકો કરતા મોટો આંચકો કહી શકાય. કરશન બાપુ પોતાની આગવી જે શૈલી છે અને ખેડૂતોના જે પ્રશ્નોની ધારદાર રજૂઆત છે તે માટે ખૂબ જાણીતા છે. તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે, પરંતુ રાજકીય વર્તુળોમાં તેના અન્ય કારણો હોવાની ચર્ચાઓ પણ છે. તેની મુખ્ય અસર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે સંગઠન છે તેને હવે નુકસાન થશે. આપ ગુજરાતમાં પગપેસરો કરવા માટે સૌરાષ્ટ્રને એક મહત્વપૂર્ણ ક્ષેત્ર માને છે. કરશન બાપુ જેવા મોટા ગજાના નેતાના જવાથી આ વિસ્તારમાં પાર્ટીનું જે સંગઠન છે હવે નબળું પડશે. આંતરિક વિખવાદના અત્યારે સંકેતો દેખાઈ રહ્યા છે. કરશન બાપુ પહેલા પણ અનેક એવા નેતાઓ છે જેમણે આમ આદમી પાર્ટી છોડી છે, જે પાર્ટીની આંતરિક વ્યવસ્થા અને નેતૃત્વ સામે અનેક સવાલો ઉભા કરે છે. ખેડૂત વર્ગમાં તેમની જે પકડ છે તે હવે ઢીલી પડવાની ભીતિ દેખાઈ રહી છે. એક સારા નેતા જેમની દરેક વસ્તુમાં પકડ હતી તે જાય એટલે સ્વાભાવિક છે કે પાર્ટીને નુકસાન થાય. કરશન બાપુ છે તે ખેડૂતોમાં સારી ચાહના ધરાવતા હતા અને તેમના જવાથી ખેડૂત વર્ગમાં પાર્ટીની વિશ્વસનીયતા અને પકડ પર અસર થઈ શકે. આ બંને ઘટનાઓ આપ માટે એક જ સમયે અલગ અલગ ભૌગોલિક અને સામાજિક મોરચે મોટું નુકસાન છે. ગઈકાલે જ્યારે રાજીનામું આપ્યું ત્યારબાદ તેમની સાથે જે અમે વાત કરી હતી એના પર નજર કરીએ. જી કરશનદાસ બાપુ, આપે રાજીનામું આપ્યું છે આમ આદમી પાર્ટીમાંથી, શું કહેશો? જી, એટલે જે મારે 1.5 વર્ષ પહેલા મેં બાયપાસ સર્જરી કરાવેલી છે. એટલે મને એવું લાગે છે કે મારે જે દોડી આ તે બધું છે થોડું ઓછું કરીને થોડા રેસ્ટની જરૂર છે. અને એટલા માટે મારો સ્વભાવ છે કે જે હોદ્દો લઈને હોય તો એ હોદ્દાને કોઈ પણ હોદ્દો ટૂંકમાં હોદ્દા થકી આપણે ના ચાલવા જોઈએ, આપણે હોદ્દાને ચલાવવો જોઈએ. એટલે જે કરીએ એ તાકાતથી કરીએ એ આખા ગુજરાતને તમને ખબર છે. એટલે મને એવું થોડુંક સ્વાસ્થ્ય બેઝ ઉપર મને એવું લાગ્યું કે થોડોક આરામ કરી લો. પણ તમે આરામ પછી પણ કામ કરી શકતા હતા ને? ના, એમાં એ રીતે કામ કરી શકીએ, બરાબર છે, પણ મારો સ્વભાવ એવો છે કે જે કઈ કરીએ જ્યાં કરીએ એ તાકાતથી કરવાનું, ઇફેક્ટિવ કરવાનું. અને એ રીતે આખું તાલમેલ બરાબર સજાતો નહોતો. અને મારી પાસે માનો કે મંત્રીઓ, પ્રવક્તાઓ, માણાવદર વિધાનસભાનો ઇન્ચાર્જ હો, તો એ બધું જે કરવું તો તાકાતથી કરવું. એ મને એવું લાગ્યું કે એ કરવામાં ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય બેઝ પર નુકસાન થઈ શકે. મારા નજીકના શુભેચ્છક ભાઈઓ મેડિકલ વાળાએ પણ કહ્યું કે બાયપાસ પછી થોડીક કાળજી રાખો તો વધુ સારું છે. કરશનદાસ બાપુ, ખાસ તમારી ગેરહાજરી આમ આદમી પાર્ટીને કેટલી વર્તાશે? તમને નથી લાગી રહ્યું કે વધારે વર્તાશે આમ આદમી પાર્ટીને? જી, એ પાર્ટીને તો મેં શુભેચ્છા પણ મારા રાજીનામામાં પણ પાઠવી છે. પાર્ટીની ચિંતા મને પણ છે, પણ આપણી ગુજરાતીમાં કહેવત છે, મોરલો હોય તો પીછડા આવે. એમ મારે ખુદનું અસ્તિત્વ ટકાવવા માટે મારે પેલા શરીર તો સાચવવું પડે ને બેન. બાકી પાર્ટીને મારી શુભેચ્છા પાર્ટીની સાથે છે. ભવિષ્યમાં કોઈ પાર્ટી સાથે જોડાશો કે પછી સાવ આરામ જ કરવાના છો? ભવિષ્ય કાલ કોને જોઈ છે. એક તરફ આદિવાસી મતોનો આધાર છીનવાઈ રહ્યો છે, બીજી તરફ સૌરાષ્ટ્રના ખેડૂત કેન્દ્રિત રાજકારણમાં પણ ગાબડું પડ્યું છે. ચૈતર વસાવાનો જેલવાસ અને કરશન બાપુનું રાજીનામું એ સ્પષ્ટ સંકેત છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો માર્ગ અત્યંત કઠિન છે. પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં મેળવેલી સફળતાને આગળ ધપાવવા માટે મજબૂત સ્થાનિક નેતૃત્વ અને વિશ્વસનીય સંગઠન માળખાની જરૂર છે. હાલની પરિસ્થિતિમાં પાર્ટીએ બંને મોરચે નુકસાન વેઠવું પડ્યું છે. જો આપ આ કટોકટીમાંથી બહાર આવીને પોતાના ઘરને વ્યવસ્થિત નહીં કરે અને નેતૃત્વની નવી હરોળ ઊભી નહીં કરે તો ગુજરાતમાં ત્રીજા વિકલ્પ બનવાનું તેનું સ્વપ્ન છે અધૂરું રહી શકે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાર્ટીના ભવિષ્યની દિશા નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.